સાડીમાંથી ડ્રેસમાં આવી જશે. જો મસ્તની દાળ ને ઢોકળી મસ્ત થઈ ગઈ છે, બની રેડી. ભાણામાં દઈ દીધી અને નરેશ બેહી જા. તાવ ને શરદી ને ઝાડા ને ઉલટી ને બધું. તો હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. તો આ સવારમાં કઈ બ્લોગ ચાલુ કર્યો નહીં વસને. હું બપોરે ઝૂમમાં આવ્યો ત્યારે મારે ચાલુ કરવો પડે, બરોબર. તો આજ એવું મને લાગે છે ઘણું અમારે એવું લાગે છે પરિવર્તન આવી ગયું લાગે રૂમમાં કે અમારા વસંત નરેશ બ્લોગમાં બધાને પરિણામ ખાસ એવું લાગે છે કે પરિવર્તન છે, એટલે મારે બ્લોગ ચાલુ કરવો પડ્યો છે. તો હાર્દિક સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. તો હાલો એન્ટ્રી પાડીને ઊભી રહી ગઈ છે વસન. હવે તો હાલો આપણે બતાવીએ 1 2 અને 3. હા ફાઇનલી આપણે સાડીમાંથી ડ્રેસમાં આવી જશે. જો મસ્ત ડ્રેસ પેલા મેં આ સીવી નાખ્યો છે. કેવો લાગે છે જરા લાઈ જોઈ લઈએ આપણે કેવો લાગે છે. પટિયાલા સીવો હા, છે. પટિયાલા ડ્રેસ સરસ મજાના સીવો છે. આ જો કુર્તી છે, આ દુપટ્ટો છે. હા, હવે તમને લોકોને મારા વિડિયા આવી રીતના જોવા મળશે. તો કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. હા સરસ લ્યો. નરેશને પૂછવાનું છે કેવી લાગે નરેશ? એમાં તો મસ્ત લાગે ને, હું વાંધો જોતો નરેશ જ મને મસ્ત લાગે. મેં લેવા રહ્યા છે અને આપણે ખબર છે 2 કલર લીધા છે, એક કલર સીવાળો છે, એક કલર બાકી છે. નરેશનો ડ્રેસ છે ને ઈ જ બાકી છે, કારણ કે મેં ઈ જ કટિંગ બાકી કરી છે. નાખ્યું હતું. પછી તમારા બધાની કોમેન્ટ આવી કે ગુલાબી ડ્રેસ સારો છે. કાંઈ વાંધો નહીં, 2 મસ્ત જ લાગશે, બરોબર છે. તો હવે જો ફેમિલી, તો આ એક ડ્રેસ આવી ગયો છે, કેવો લાગે છે એ ખાલી કહેવાનું છે. જ્યારે ઓલો પહેરે ને ત્યારે કહેવાનું કેવો મસ્ત લાગે છે. હા, નરેશ જાય છે કારખાને અને આપણે બધાને મોકલવાનું છે. આવી જાઓ કારખાને જાય જોઈએ. તો કઈ નહીં, હાલો હવે હું છે ને ઘરનું કામ પતાવી દઉં. નકર એન્ટ્રી અહીંથી મારવાની, નકર ઘરનું કામ કોણ કરશે? આ કાર્તિકભાઈ, નિખિલભાઈ ને કેવી રમત રમે છે? આ કેવી રમત કહેવાય? હા, શું કરવાનું હોય? સાત સીડી કહેવાય. શું કહેવાય? શરમાઈ ગઈ ખુશી. હાલ તો કરતા નિખિલ, કેમ કરવાનું? હા જો એ નથી. આ શું છે? કુકરા છે. અહીંથી જો અહીંથી આમ મૂકે છે અને એટલે એવું કાંક રમીએ છે છોકરા. અને મારે જી ધાબે પોતું મારવાનું બાકી છે. જો કે અહીં મારી દીધું પોતું. રમે મસ્ત ને સાફ સફાઈ થઈ ગઈ છે. ધાબુ એક રૂસે અને આને પૂરાવી દઉં. મેં કીધું હાર્દિકની ત્યાં જવાનું છે એમ, તો એ બે કેમ મારે આવવું છે એમ હાર્દિકની ત્યાં. તો અટા નથી જવું, હાલો હુઈ જાવ. હાલો હાલો પગલું છે નિખિલ ભાઈ. નિખિલ હાલો હટ, રમવાનું પછી તડકાનું રમવાનું. હાલો કાર્તિક પગ લૂસતા જાયજો. ત્યાં લૂસતા જાવ પગ. હાલો જઈએ હુઈ જાય ખડી કઈ જા ભાઈ. હાલો તમે નીકળો. જા, આ ભાઈને બહુ હાલ આવશે. કઈ નહીં, હાલો હું છે ને પોતા માર દઉં. તો હાલો ફેમિલી આવી જાઓ દાડમ ખાવા. નરેશ દાડમ લાવ્યા છે. એને કારખાને કોકે કીધું કે લોહીના ટકા ઘટતા હોય ને તો એ કે દાડમ ને એવું ખવાય, ટમેટા ખવાય અને બીટ અને ઓલું કેવું શું કહેવાય પાલકનું જ્યુસ કરીને એમ. તો મેં કીધું પાલક ડ્રેગન ફ્રૂટ ને એવું. અને ભાઈ પાલક તો મને ન ભાવે, એવું જ્યુસ ન ભાવે. પાલકની ભાજી ભાવે પણ જ્યુસ ન ભાવે એમ. તો એ કે તમારા ઘરના દવા ભાવે છે ને તો દવા પાવ. કીધું એમ કીધું. નથી ભાવતું ફેમિલી, કેવું લાગે એમ નામ. બીટ મને ભાવે, એવું નહીં કે બીટ નથી ભાવતું. બીટ તો મને એમ નામ ભાવે પણ આમ ન ભાવે. શું કરું? રેસીપીનો વિડીયો બનાવશું. મોમોઝ છોકરાને ખાવું છે મોમોઝ. તો મેં કીધું કાંઈ નહીં, હાલો એક રેસીપીનો વિડીયો બનાવી નાખ્યું. એટલે હાલો આવી જાઓ ખાવા દાડમ. તો ફેમિલી આવી ગયા છે આપણે સંગીતાબેનની ત્યાં. એ માર્કેટમાં જતા ને તો વી આવ્યા ને હાલો ખબર કાઢી આવી. વાતું માર્યા ને તો જેની ખબર કાઢવા આવ્યા હતા ને એ બેન ફરવા વહી ગયા. કા હા, શિવાની છે ને રોતી હતી ને એ કવરાવતી હતી ને તે પપ્પાએ કાંટો મારવા ગયા છે ગાડી લઈને. અમે માર્કેટમાં વહી ગયા ત્યાં હાટ કપડા લેવાના હતા. રક્ષાબંધન આવે છે ને તો મેં કીધું કાંઈ નહીં, હાલો કપડા લઈ આવીએ. વસંતબેનનો ફોન, ભાભીનો ફોન આવ્યો તો એ કે ક્યાં છો? અમે આવી એમ. મેં કીધું માર્કેટમાં સહી. લીધા કે નહીં લીધા નથી. પછી રોતી હતી ને તો પછી વહી આવ્યા. નકર તમને બતાવત પણ લીધા નથી. શિવાની ખબર કાઢવા આવ્યા. કા હા, એના છે ને ઝાડા ઉલટી થઈ ગયું છે. દાંત આવે છે કે બહુ લેવાઈ ગઈ છે. હાવ તાવ ને શરદી ને ઝાડા ને ઉલટી ને બધું એવું છે. ખુશી ને શિવાની ને બધાને જો કે અડધી પોણી સોસાયટીને ઉપાડી લીધા ઝાડા ઉલટીમાં. એવું નથી, અમારા ઘેર જ એકની ઘેર જ બીમારી છે.
ઘેરે ઘેરે બધી ઝાડા ઉતરે હા હા હાર્દિકના પપ્પાને તે બોલો ઝાડા ને ઉલટી બધું બધાને નાના મોટા બધાને ઝાડા ઉલટી થઈ જશે એ ભાઈ છે ને કાક રમેશ છે ખાવાનું કોણ જીતે એમ કાક રમેશ ખામે છે નીકળા વારો આવી ગયો સંગીતાબેન ની ત્યાંથી વેવા નરેશનો ફોન આવ્યો કે સને કે દાળ ઢોકળી બનાવજે તો દાળ બાકી નાખી વઘારી નાખી અને હવે આપણે ઢોકળી પાડવાની છે તો લોટ મસ્તનો બાંધી નાખ્યો છે આદુ લસણનો પેસ્ટ ને બધું મસ્ત મસ્ત મસાલો નાખી મસ્તનો લોટ બાંધી નાખ્યો ને હવે છે ને ઢોકળી પાડી હવે દાળ ઉકળી જાય પછી નાખવાનું છે અંદર મેં પેલા રોટલી વણી નાખું પછી ઢોકળી પાડું ને આ શું કહેવાય ઊભા ઊભા મજા આવે કંઈક નાખતું જવાય ને એમ મમ્મી હા આ દાળ ઢોકળી કેમ બનાવી? દાળ ઢોકળી શું કામ બનાવી એમ હા તારા પપ્પાનો ઓર્ડર હતો દાળ ઢોકળી બનાવજે અને મને છે ને થાળીમાંથી ડ્રેસની આઝાદી મળી ગઈ એટલે તારા પપ્પાએ કીધું કે હવે તારે ડ્રેસ પહેરવાના છે તો મેં હાલ આજથી ડ્રેસ ચાલુ કરી જ દીધા છે તો હજી એક ડ્રેસ સીવો છે એટલે પછી બાકી છે સીવાનો પાછો મળે ને મેં શીખતી જાઉં છું સલવાર સીવી છે ને કુર્તી બાકી છે કાલ પહેરાય ન પહેરાય કંઈ ખબર નથી એવું છે તો તાર પપ્પા લે રાજુ બેઠી ક્યાં એ કેમ મોડું થઈ ગયું એમ કે મસ્તની દાળ ને ઢોકળી મસ્ત થઈ ગઈ છે બની રેડી ભાણામાં દઈ દીધી અને નરેશ બેસી જશે હાલો આવી જાવ કા અને આ ક્યાં હેમાં જોઈ તારે બધા જો કાર્તિક નિખિલે એ બે ડીશમાં લીધી નરેશે ડીશમાં લીધી ને મેં લીધી આ બેન કે મને કેમ ડીશમાં નહીં રિહાઈને બેઠા છે પછી કેમ રહે કે બેટા હા તો નરેશે કર્યો તો ફોન ઈ કે તું છે ને દાળ ઢોકળી બનાવજે મને દાળ ઢોકળી ખાવાનું મન થઈ ગયું છે તો મેં કીધું કાંઈ નહીં હાલો મસ્ત મસ્ત દાળ ઢોકળી બનાવી દીધી અને હારે પાપડ તળી નાખ્યા ને સાઈસ ખાટી મીઠી સાઈસ હાલો આવી જાઓ દાળ ઢોકળી ખાવા કોને કોને ભાવે છે આમ જો ડાળિયા વગરનું તો હાલતું જ નથી આને સિંગ દાળી છે હે સિંગ ને ડાળિયા વગર નરેશને ન હાલે જો સિંગ ડાળિયા બે મિક્સ છે અને જો તો ખાઈ જાય હું વાતો કરું છું હે ભૂખ લાગી ન હોય એમને એવું ધાબે આસ કોઈ દી નહીં ને ધાબે એમ જા બધા હુવા આવ્યા મેં કીધું હાલો તમને સટાઈ પાથરી દઉં ધાબે મજા આવશે મસ્ત મસ્ત પવન આવે છે કેવો આવે છે પવન બહુ મસ્ત પવન હે મસ્ત પવન બહુ મસ્ત પવન આવે છે હા. જા કાર્તિક નિખિલ બધા ખુશાલી ને બધા હુઈ જાય જો કા ફોન જય ઘૂમડો છે શ્રી રામ જય શ્રી રામ 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 બોલે રાખવાનું રામ રામ બોલ હા કાંઈ ન બોલાય ને તો કાંઈ નહીં પણ મનમાં રામ રામ બોલવાનું એમ કહેશે નરેશ અને વિડીયો હમણાં બહુ જોશે કે નહીં મેલડીમાંના ખોખાર મેલડીમાંના તો એમાં રામ રામ બોલવાનું કહેશે કે રામ રામ બોલો તો બધા પાપ ધોવાઈ જાય તો જઈ યાદ આવે ને તો રામ રામ બોલવા મળવાનું કાર્તિક નિખિલ હોઈ જાય ને આ બેન ને ઊંઘે આવે ખુશાલ ખુશી માર જેવા કપડાં પહેરે. વાહ એ તો હું જોતો નથી આવડે મેસિંગ મેસિંગ કર્યું છે જો, મમ્મી દીકરીએ મેચિંગ કર્યું અમે બે. હા હા મેસિંગ મેસિંગ કર્યું આ તે હા કપડાં મેચિંગ કર્યા મેન ખુશી કા ખુશી કે જઈ કેમ કરે તો હાલો મને ઊંઘ આવે પથારી કરો તો કાંઈ નહીં હારો ફેમિલી વિડીયોમાં લેવાનો છે વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે બધાને જય માતાજી મસ્ત મસ્ત મીઠી મીઠી કોમેન્ટ પણ કરતા જજો બાય.